આપણી સાથે અબ્દુલભાઈ છે. અબ્દુલભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેમ રહ્યું આપણી ટ્રીટમેન્ટ થઈ. અબ્દુલભાઈ ક્યાંથી આવ્યા? પંચાસિયા વાંકાનેર તાલુકો. વાંકાનેર તાલુકો પંચાયત. બરાબર. શું તકલીફ હતી જરા કહેશો? છેલ્લા મણકાની એટલે આમ શું તકલીફ શું થતી હતી? દુખાવો થાય. અચ્છા, શું તકલીફ આવતી રૂટીન લાઈફમાં? મોટરસાયકલ હલાવી એટલે વધારે દુખે. બરાબર. બાકી આવી રીતે કઠણ જમીનમાં બેહી એટલે રનિંગ થોડું થોડું દુખ્યા રાખે. બરાબર. ટૂંકમાં બેસવામાં તકલીફ આવતી હતી. હા, બેસવામાં બેસો એટલે આમ ઝીણો ઝીણો દુખાવો થાય. સ્કૂટર બાઇક ચલાવો એટલે વધારે. હા, વધારે થાય. આ તકલીફ કેટલા ટાઈમથી આવતી હતી? આમ તો 6 મહિના જેવું થયું. બરાબર. પછી 5 સેશન કરાવી ગયા. બરાબર. હવે 5 સેશન લીધા પછી હવે અબ્દુલભાઈ કેમ છે? આપણને બહુ સારું. હવે દુખાવો આવે છે? દુખાવો તો તને કાંઈ આવતો નથી. બિલકુલ દુખાવો નથી આવતો. બરાબર. હવે કેટલો ફાયદો કહી શકો આમ? 100% હવે કોઈ તકલીફ નથી દુખવા. તકલીફ નથી. અને અબ્દુલભાઈ મેઇન વસ્તુ મારા તો ત્યાં તમને કોઈ પીવાની દવા આપવામાં આવી કોઈ? ના, નથી. આપણે જે કાંઈ મટાડ્યું છે આપણે ટ્રીટમેન્ટ થી મટાડ્યું. બરાબર. મારી સેટિંગ ને બધી દવા. તમને તકલીફ શું હતી? છેલ્લા મણકામાં તમારી ગાદી દબાતી હતી. બરાબર. તમે વધારે બેસો એટલે ગાદીમાં દબાણ આવે. સ્કૂટર ચલાવો જમ્પ બમ્પ લાગે તો ગાદીમાં પ્રેશર આવે, દબાણ આવે, બે મણકા વચ્ચે એટલે તમને દુખાવો હતો. આપણે એને સેટિંગ કર્યું. ગાડી જે દવાઈ લઈ હતી એને છૂટી પાડી દીધી. ગાદી છૂટી પડી એટલે અમને ફાયદો થઈ ગયો. બરાબર. અને અબ્દુલભાઈ કેવી લાગી તમને મારી સારવાર? ના, સારું લાગ્યું. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો હોય તો આ વિડીયોમાં તમે એમને શું કહો તમારી સારવાર બાબત? સારવાર થાય એટલે અમે રેડી થઈ જ જાય. રેગ્યુલર આવવું પડે, થોડી ધીરજ રાખવી પડે. હા, એ તો 5-7 ધક્કા તો મારવો પડે. એક બે ફરી માં ન પતે. અને મેઇન વસ્તુ કે આપણે શું કરીએ છીએ સેટિંગ કરીએ છીએ. જે આપણે સેટિંગ સુધારીને છે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર. ના ના, સાચું. અને અબ્દુલભાઈ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ? વાંધો નહીં, મૂકે તો મેઇન ગોલ એ કે તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે તમને ખ્યાલ આવે. હા, ના ના, કાંઈ વાંધો નહીં. તમે બરાબર. પેલું છોડે, પેલું રાખો. સરસ સરસ.